નમસ્કાર, હું નરેન્દ્ર રાઠોડ. વીટીવીના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ ઇલેક્શન યાત્રામાં આપનું સ્વાગત છે. ઇલેક્શન યાત્રા લઈને આજે અમે પહોંચ્યા છીએ પાટનગર ગાંધીનગર પાસે આવેલ કલોલ વિધાનસભા બેઠક પર. છેલ્લા એક દાયકાથી આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ચૂંટાઈ આવે છે. ઓબીસી મતદાતાઓના પ્રભુત્વવાળી આ બેઠકમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઇફકો તેમજ ઓએનજીસી જેવી કંપનીઓ પણ આવેલી છે. ત્યારે આ વર્ષે એટલે કે આ ચૂંટણીમાં અહીંયાના મતદાતાઓ શું કંઈ ઈચ્છી રહ્યા છે, એમના ધારાસભ્યો અંગે તેઓ શું કંઈ કહી રહ્યા છે, એ જાણીએ ઇલેક્શન યાત્રાની સફરમાં. વીટીવીની ઇલેક્શન યાત્રા આજે અમદાવાદ ગાંધીનગર પાસે આવેલ કલોલ વિધાનસભાની મુલાકાતે પહોંચી. આ વિધાનસભા બેઠક ખાખરિયા અને રાષ્ટ્રીય એમ બે અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલી છે. પાટનગરની બાજુમાં આવેલી હોવાથી આ વિધાનસભામાં જનતાનો વિકાસ કેટલો થયો છે તે જાણવા માટે અમે સૌથી પહેલા કલોલના રાંચરડા ગામે પહોંચ્યા, જ્યાં અમને ગામની ભાગોળે જ ગ્રામજનો મળી ગયા. અમદાવાદ સિલસથી નીકળતા તરત જ જે પ્રથમ ગામ આવે છે રાંચરડા છે, અને રાંચરડા અત્યારે હાલ પહોંચ્યા છે કારણ કે આ વિધાનસભા બેઠકનું કદાચ પ્રથમ ગામ છે અને ત્યાંના સ્થાનિક લોકો આપણી સાથે છે. એમની સાથે વાતચીત કરીએ કે વિધાનસભાના મહત્વના મુદ્દાઓ કયા છે અને તમામ મુદ્દાઓ પર એમની સાથે વાતચીત કરશું કે છેલ્લા વર્ષોની અંદર વિધાનસભા વિસ્તાર જે છે સમગ્ર આપનો કેટલો વિકાસ થયો છે, કેટલો બદલાવ આવ્યો છે, આપને શું લાગે છે? અમારા મત વિસ્તારની અંદર જે હાલના જે ચાલુ એમએલએ છે બળદેવજી ઠાકોર, રાંચરડા ગામની જે જરૂરિયાતો જરૂર પડી હોય, આખા વિસ્તારની વાત કરો. આખા વિસ્તારની અંદર તમને કહું કે પહેલાં તો હું મારા ગામની વાત કરીશ કે જ્યારે પણ અમારે કોઈ પણ ગ્રાન્ટ કે ગામના વિકાસ માટેની જરૂર પડી અને અડધી રાત્રે જઈને ઊભા રહીએ ત્યારે અમારા એમએલએ સાહેબે ક્યારેય પણ અમારા ગામને ઓરમાયું વર્તન નથી કરેલું. જે ગામની જરૂરિયાતો હોય, જે રાંચરડા ગામના પ્રશ્નો હોય, એ પ્રશ્નોને હંમેશા માટે આગળ રહી અને એને સોલ્વ કરેલા છે. મારું એવું માનવું કે કલોલ તાલુકાની અંદર આ ધારાસભ્યશ્રીએ ઘણા બધા વિકાસના કામો કર્યા છે. મહત્વના મુદ્દાઓ શું લાગી રહ્યા છે? હાલમાં તો તમને કહીએ કે મુદ્દાઓમાં તો શું કહેવાય કે સામેના પક્ષે જે રાજકારણ થઈ રહ્યું છે, પાટલી બદલવાની જે વૃત્તિઓ થઈ રહી છે, એ જોતાં એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક લોકોનો વિકાસ, વિસ્તારનો વિકાસ અટવાતો હોય એવું મને સમગ્ર ગુજરાતની અંદર જણાઈ રહ્યું છે. પક્ષ પલટાની વાત કરી રહ્યા છો આપ, જે પ્રકારે થઈ રહ્યા છે, કોંગ્રેસના સભ્યો ભાજપમાં જઈ રહ્યા છે. હા, પક્ષ પલટાને આપ કેવી રીતના જુઓ? પક્ષ પલટામાં હું જોઉં છું કે આવા સારા હોદ્દા મળ્યા હોય અને ક્યાંક ને ક્યાંક વેચાઈ જવું, રૂપિયાની લાલચમાં વેચાઈ જઈ અને પક્ષ પલટા થતા હોય અને રાતોરાત કોઈને ગંધ પણ ના આવે અને આ સમાજમાં મોટા આગેવાન દઈ અને આ પક્ષમાંથી બીજા પક્ષમાં પલટો કરવો, તો આ વિશે મને એવું લાગે છે કે આ ખરેખર રાજનીતિ નથી. આ ક્યાંક ને ક્યાંક એક ધનની લાલસા જાગી હોય અને રૂપિયા લઈને જ લોકો પક્ષ પલટો કરે છે. કોઈ આ પક્ષમાં જઈને સારું કામ કરીશ ને આવું કરીશ ને તેવું કરીશ, એવું ખરા અર્થમાં કંઈ હોતું નથી. લોકોના હિત માટે જ જો કરતા હોય તો જે પાર્ટીની અંદર તમે રહી, તમે જ્યાં મોટા થયા છો, તેમને જેનું નામના તમે મેળવી છે, એ પાર્ટીમાં રહીને પણ જનહિતના કાર્યો કરી શકાય, જનહિતની સેવા થઈ શકે. આપનું શું કહેવું છે? આ પ્રકારમાં ખરા અર્થમાં ભેદભાવ રાખે છે? ભેદભાવ, સાચી વાત, ભેદભાવ રાખે છે. કેમ કે તાલુકા પંચાયત છે એ કોંગ્રેસની છે, બરાબર, જિલ્લા પંચાયત બીજેપીની છે. તો જે ભોયણથી આ બાજુ જે ગ્રાન્ટો એ બધી લગભગ કોંગ્રેસની છે. તાલુકા પંચાયત ભંડોળમાંથી જ આપવામાં આવે છે. જિલ્લા પંચાયતમાંથી આ બાજુ આપતા જ નથી ગ્રાન્ટ. લોકોએ જમીન શા માટે વેચવી પડી? શું છે, મજબૂરી હોય લોકોને, બિચારા લગ્ન હોય, છોકરીઓને આ છે ના છે, મજબૂરીના કારણે વેચવી પડે, શું કરે. અને જમીન વેચીને પાછા હતા નતા સ્થિતિ આવી જાય છે કે પછી એ સ્થિતિ લોકોને વેચ કે જ કરે. આ લોકોને બિચારા શું કરે, મજબૂરી હોય, પૈસાની જરૂર હોય, શું લગ્ન સરો બીમારી હોય, આ છે ના છે, બિલ્ડરો એના દુરુપયોગ કરીને એના પાસેથી સસ્તા ભાવમાં જમીનો લઈ લીધી બધાને. હવે ભેદભાવનો ભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ કે અહીંયા મતલબ અમદાવાદની આજુબાજુમાં આવેલો વિસ્તાર છે અને ખેડૂતો જમીન વેચી રહ્યા છે, જરૂરથી ભાવ ઊંચાવી રહ્યા છે, પરંતુ આખરે જમીન વિહોણા પણ તેઓ થતા જઈ રહ્યા હોવાની બાબત અહીંયા જોવા મળી રહી છે. વીટીવીની ઇલેક્શન યાત્રાનો ઉદ્દેશ્ય જન સુધી અને ગુજરાતના ભાવિ સુધી પહોંચવાનું છે. ત્યારે અમારી આ યાત્રા કલોલ શહેર તરફ આગળ વધી, જ્યાં અમને કોલેજિયન યુવાઓ સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો.
તો મોટા શહેરોની માફક કલોલ આમ તો રાજધાનીની નજીક જ આવ્યું છે પાટનગરની, અને એના જ કારણે એજ્યુકેશન હબ પણ ધીરે ધીરે બનતું થઈ રહ્યું છે. KIRC કેમ્પસ છે અહીંયાનું, ત્યાં પહોંચ્યા છીએ. વિદ્યાર્થીઓ જેઓ અહીંયા લોકલ જ બિલોંગ કરે છે એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. જી, આપ કેટલું બદલાયેલું અનુભવી રહ્યા છો? નાનપણથી મોટા કલોલની અંદર થયા છો, કેટલો બદલાવ જોઈ રહ્યા છો? થોડો તો બદલાવ આવ્યો છે, પણ હજી થોડો બદલાવની જરૂર છે. લાઈક રસ્તા નવા બનવા જોઈએ, કારણ કે વરસાદ જ્યારે ચોમાસું આવે વરસાદ ઠેર ઠેર પાણી ભરાઈ રહેશે, એટલે અમુક એરિયા તો બ્લોક જ થઈ જશે વરસાદના પાણીને કારણે. એજ્યુકેશનને લઈને કલોલ વિષયમાં કંઈ વાતચીત કરવી હોય તો શું કહીશો? કલોલમાં હાયર એજ્યુકેશનની વધારે જરૂર છે, એટલે અમે જો હાયર એજ્યુકેશન લેવું હોય તો અમારે પછી બહાર જવું પડશે, અમદાવાદ એવું અપડાઉન કરવું પડશે, એવું બધું કરવું પડે છે. ત્યાં શું કરો છો? BSc માઇક્રોબાયોલોજી 3rd યરમાં. ત્યારબાદ શું પ્લાન કરી રહ્યા છો? MSc. એના માટે બહાર જવું પડશે એવું લાગે? હા. ધારાસભ્યો વિશે આપનો મંતવ્ય શું છે? ધારાસભ્ય કેવું કામ કરે છે? લોકો સુધી પહોંચે છે કે કેમ? તો કહો, ધારાસભ્ય કોણ છે? ઓળખો છો? આપ ઓળખો છો આપના ધારાસભ્ય? અહીંયાથી જ બિલોંગ કરો છો? ના, હું એકચ્યુઅલી યુપીની છું, બટ 18-20 વર્ષથી અહીંયા છું. હા. ધારાસભ્યને ઓળખો છો? કોણ છે? હા, બળદેવજી ઠાકોર. કેવું કામ કરે? કામ સર થોડું સારું છે પણ વધારે ખરાબ છે. મતલબ શા માટે એવું લાગે છે વધારે ખરાબ છે? રોડ રસ્તા ખરાબ છે, સ્ટ્રીટ લાઇટો સર ચાલુ અમુક વાર ચાલુ હોય, સવાર ચાલુ હોય, રાતે બંધ થઈ જાય. અહીંયા હું કલોલમાં ફરી રહ્યો તો IELTSના વિઝા મેળવવા માટે સંપર્ક કરો, આટલા બેન્ડની ગેરંટીના આવા બધા બોર્ડ વારંવાર. એવું કેમ? વિદેશ ભાગી જવું છે બધાને? ના ના, એટલે આટલે ભણવાની તક એટલી ઓછી લાગે છે બધાને. ભણવાની કે પછી ભણ્યા પછી રોજગારીની? ભણવાની અને રોજગારીની બંને. ભણેલા હશે તો રોજગારી હશે ને, તો એની બંનેની તક ઓછી છે, એના લીધે બધા બહાર જવાનું વધારે વિચારે. આપ શું કહેશો આસન? સર એમાં એવું છે, કોઈ પણ વ્યક્તિ એઝ અ સ્ટુડન્ટ તમે ભણવાનું સ્ટાર્ટ કરો તો તમે શું ઈચ્છો કે હું સ્ટડી કરું, હું મહેનત કરું છું, હું ભણું છું, તો આના પછી મને રિઝલ્ટ, મને સારી જોબ મળે. હવે તમે જે મને ક્વેશ્ચન પૂછ્યો કે લોકો અબ્રોડ શું કામ જાય છે, તો હું એવું વિચારું છું કે સારી લાઈફસ્ટાઈલ માટે. એવું નથી કે ઇન્ડિયામાં પોટેન્શિયલ નથી, કે પર્ટિક્યુલર ગુજરાતની વાર કરતી એમાં પોટેન્શિયલ નથી, પણ પ્રોબ્લેમ શું થાય છે કે ગવર્મેન્ટ જે પોલિસી લાવે છે બરોબર, એ પણ આપણા માટે જ લાવે છે સારી રીતે, પણ એ એપ્લાય કેમ નથી થઈ શકતી? જસ્ટ ફોર એક્ઝામ્પલ બધા સ્ટુડન્ટ છે બરોબર, એમને આ લેવલે UG લેવલે અહીંયા એમને એજ્યુકેશન મળી રહે છે બરોબર. હવે કોઈ પણ વ્યક્તિને બહાર ના જવું ગમે, એ પોતાના ઘરે રહે, તેને સારી જોબ મળી લે તો સુખ સારી રીતે જીવન વ્યતીત કરી શકે બરોબર. પણ અહીંયા એવું નહીં, સ્ટ્રક્ચર નહીં મળે, એવી ઓપોર્ચ્યુનિટી નહીં મળે, તો એમને બહાર જવું જ પડશે. કલોલ અને આજુબાજુનો જો વિસ્તાર પર જોઈએ તો અનેક લોકો એવા છે કે જે વિદેશ જવા માગે છે, અને કદાચ વિદ્યાર્થીઓનો કન્સર્ન પણ અહીંયા એ જ જોવા મળી રહ્યો છે કે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેના કારણે યુવાધન જે છે એ વિદેશ જતું કમસે કમ અટકી શકે. ઇલેક્શન યાત્રા દરમિયાન અમને એ જાણવા મળ્યું કે કલોલ અમદાવાદ ગાંધીનગર પાસે હોવા છતાં અહીં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેથી અમે પણ અહીં ફાર્મસી અને ઇજનેરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. તો કલોલમાં જ અનેક ઇન્સ્ટિટ્યૂટમાં છીએ અને ત્યાંના ફાર્મસી અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ આપણી સાથે છે. એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ કે તેઓ શું કંઈ ઈચ્છી રહ્યા છે, અથવા તો કલોલને કેવી રીતના, અથવા તો રાજ્યને કેવી રીતના જોઈ રહ્યા છે. મેડમ, છેલ્લા કેટલાક વર્ષોની અંદર, કારણ કે સરકારે વારંવાર દાવો કરે છે કે રાજ્ય બદલાઈ રહ્યું છે, યુથ માટે ઓપોર્ચ્યુનિટી ખૂબ છે શહેરની અંદર, અથવા તો મોટા શહેરોની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી આવી રહી છે, ખરા અર્થમાં કેવી રીતના એને જોઈ રહ્યા? સર, ઓપોર્ચ્યુનિટીઝ, જોબ ઓપોર્ચ્યુનિટીઝ મતલબ મળતી ઓછી છે એઝ કમ્પેર ટુ બહારના દેશ આપણે જોઈએ તો, એટલે પ્રેક્ટિકલ નોલેજ બી ઓછું છે. સ્ટુડન્ટ્સ માટે જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારવી જોઈએ, પ્રેક્ટિકલ નોલેજ વધારવું જોઈએ. એઝ ઇન અમારું સેમિસ્ટર આવે છે અને ક્યાં ખતમ થઈ જાય છે આમ ખબર જ નથી પડતી. એક વસ્તુ જોવા મળતી હોય છે ને, હમણાં જે પ્રકારનું યુક્રેન અને એ તમામ બાબતોને આપ તો કદાચ મેડિકલને લગતા અભ્યાસની અંદર અભ્યાસ કરી રહ્યા છો, તો વિદેશ ભણવા શા માટે જાય છે બાળકો? ત્યાં પૈસા કમાવાનું એઝ ઇન વધારે સ્કોપ છે, કરન્સી ત્યાંની આપણા કરતાં ઉપર છે, એટલા માટે. એજ્યુકેશન ત્યાંનું સારું હોય છે, અહીંયા ઇન્ડિયા કરતાં બહારની કન્ટ્રીનું એજ્યુકેશન સારું હોય છે, અને પૈસા કમાવાનો બી સ્કોપ સારો હોય છે ત્યાં, એટલા માટે સ્ટુડન્ટ ત્યાં જવાનું વધારે પસંદ કરે છે.
સીટ્સ અહીંયા એટલી ઉપલબ્ધ ના હોય એ પ્રકારની શક્યતાઓ કે એવું કંઈ ખરું? હા એવું બી થાય છે. સીટ્સ બી અમુક જે હોય જેમ MBBSમાં છે કે એમાં સીટ્સ હોય છે બટ એમાં છે ને ફીસ વધારે હોય છે તો સ્ટુડન્ટ એટલું પે બી નથી કરી શકતા એમ, તો અહીંયા થોડો પ્રોબ્લેમ થાય છે સ્ટુડન્ટ્સને. એટલા વિદેશ જાય તો સસ્તું અભ્યાસ હોય છે એવું કંઈ? અને એમ ફીસ જે પ્રમાણે ફીસ હોય છે એ પ્રમાણે એજ્યુકેશન બી હોય છે. એ લોકોનું સારું પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય છે જેથી એ લોકો સારી રીતે એમ પરફોર્મ કરી શકે, જોબ બી એ લોકોને એટલી મળી શકે છે એમ. એટલા માટે સ્ટુડન્ટ્સ બહાર જવાનું વધારે પસંદ કરે. तो ये कह रही है कि जो PhD स्कॉलर है उनके लिए हम बहुत सारी शोध योजना या ऐसा कुछ लाए हुए हैं वो लोग, और रिसर्च पे काफ़ी ध्यान दे रहे हैं. सही में ऐसा हो रहा है कि नहीं हो रहा? स्टूडेंट्स रिसर्च करने के चक्कर में और MBBS, जैसे हम बात करते हैं MBBS की, हमारे यहाँ पे सीट्स हैं लेकिन फ़ीस इतनी ज़्यादा, तो नॉर्मल जो मिडिल क्लास फैमिलीज़ है वो इतना अफोर्ड ही नहीं कर सकते, तो उनके लिए कोई फैसिलिटीज़ ही नहीं है. जो जनरल कैटेगरी वाले स्टूडेंट्स आते हैं सबसे ज़्यादा प्रॉब्लम उन्हें फेस करनी पड़ती है. अगर हम एलिजिबल हैं तो भी हम वहाँ पे एडमिशन नहीं ले सकते ड्यू टू फीस. ना हमें प्रॉपर स्कॉलरशिप्स अवेलेबल होते हैं, स्पेशली जनरल कास्ट वालों को स्कॉलरशिप्स अवेलेबल नहीं होती है, तो वो प्रॉब्लम भी हम ज़्यादा फेस करते हैं कि हमें फ़ीस तो पूरी भरनी है और कंपैरेटिवली हमें नॉलेज भी इतनी नहीं मिल रही. अगर हमें कोई एक्स्ट्रा करे, गवर्नमेंट तो कह रही है हमने EWS दे दिया है, बहुत सारे सिलेक्टेड बच्चे चूज़ होते हैं ना. लाइक अगर 10 स्टूडेंट्स से रैंडमली 2 बच्चे चूज़ होंगे तो हमारा लक क्या. अगर हम इन कॉमन बात करें तो 100 में से सिर्फ 5 बच्चे या 10 बच्चे सिलेक्ट हो रहे, तो प्रॉफिट तो नहीं हो रहा ना कहीं भी. ઇલેક્શન યાત્રામાં કલોલ શહેર સુધી પહોંચતા અમને બપોર થઈ ગઈ, જેથી અમે નગરપાલિકા વિસ્તારમાં ફરતા ફરતા સરકારી કચેરી સુધી પહોંચ્યા. જો કે અહીં અમને કચેરીની બહાર જ એક અનોખું બોર્ડ લાગેલું જોવા મળ્યું, જેમાં લાંચિયાઓ માટે સંદેશ હતો. અલગ અલગ જનપ્રતિનિધિ જનતાના સેવા કરવા અંગેના અલગ અલગ દાવાઓ કરતા હોય છે, પરંતુ કલોલના ધારાસભ્ય એક અલગ જ પ્રકારનો દાવો કરતા અહીંયા આપને જોવા મળી રહ્યા છે. આપ જે સરકારી કચેરી છે એની બહાર બળદેવજી ઠાકોરનું જાહેર વિનંતી અંગેનું આ પ્રકારનું બોર્ડ છે કે કોઈ પણ સરકારી કામ કરાવવા માટે આપ આવો અને લાંચ રૂશ્વત માગે તો અથવા તો માંગણી કરે તો અમારો સંપર્ક કરવા વિનંતી. અને તેઓ પોતાના દાવાઓની અંદર પણ આ બાબત વારંવાર કહી રહ્યા છે કે કલોલ કે જ્યાં આજુબાજુની અંદર જે કિંમતી જમીનો આવી છે અને એના જ કારણે જે ફાઇલો હોય એની અંદર વારંવાર ભ્રષ્ટાચાર થતો હતો અને એમના આવ્યા બાદ આ ભ્રષ્ટાચાર એમના દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે. આ પણ એક જનતાનું સારું કામ કરવાનો પ્રકાર હોય છે અને આ એક ઇમ્પ્રેસિવ પણ અમને લાગી રહ્યું છે. લોકોનો મત જાણ્યા બાદ અમારી ઇલેક્શન યાત્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રહી હતી. આ દરમિયાન ધારાસભ્ય સાથે પણ મુલાકાત થઈ અને અમે તેમનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો. આ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. વિજયભાઈ રૂપાણી પણ એવું બોલેલા હતા કે સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર જો થતો હોય તો એ મહેસૂલ ખાતામાં થાય છે. બીજા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય એમના પ્રદેશના પ્રમુખ CR પાટીલ પણ એવું બોલ્યા કે સૌથી ભ્રષ્ટાચાર એ પોલીસ ખાતામાં થાય છે. એમના મુખ્યમંત્રી હોય કે એમના જે જવાબદાર સંગઠનના પ્રમુખ હોય એ આ કહેતા હોય અને એવું વાત કરતા હોય કે ACBના કારણે આ થયું. ACB તો ક્યારની ચાલે છે, આજકાલથી નથી ચાલતી. આપના વિસ્તારમાં તમારા પ્રયત્નો થકી ભ્રષ્ટાચાર તમે કદાચ આજે મામલતદાર કચેરીની મુલાકાત લેજો. વર્ષો સુધી આ કલોલની પ્રજા કઈ રીતે પીડાઈ છે એની પણ તમે કલ્પના નહીં કરી હોય. મેં સાંભળ્યું છે કે કલોલમાં કોઈ મામલતદાર હોય, પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી હોય, એનું પોસ્ટિંગ કરાવવું હોય તો 50-50 લાખ રૂપિયા ભાવ ચાલતો હતો, બરાબર. અને મામલતદાર કચેરી આગળ મોટું બોર્ડ મારેલું છે, મોટું બોર્ડ કે ભાઈ કે આ કચેરીની અંદર તમે કોઈ પણ કામ લઈને આવો ને વચેટિયાના દલાલો તમારી પાસે પૈસા માગે તો મારો મોબાઈલ નંબર ને મારા ફોટા સાથેનું બોર્ડ મારેલું છે. અને એના કારણે મોટા ભાગે સામાન્ય માણસ એ ત્યાં જઈને કામ કરાવી શકે છે. ધારાસભ્ય તો પોતાની વાહવાહી કરતા નજરે પડ્યા. જો કે ધારાસભ્યને મળ્યા બાદ અમે સરકારી વસાહતો સુધી પહોંચ્યા અને શહેરીજનોના પ્રશ્નો સાંભળવાનો પ્રયાસ કર્યો. કલોલમાં જ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી આવેલી છે ને ત્યાં પહોંચ્યા છીએ. સ્થાનિકો આપણી સાથે છે કારણ કે પ્રશ્નો અનેક છે. હાઉસિંગ બોર્ડ આવતું હોય છે ત્યાં પ્રશ્નો હંમેશા હોતા જ હોય છે અને એને કારણે જે એમની સાથે વાતચીત કરવા માટે પહોંચી ચૂક્યા છે. કાકા, કયા મહત્ત્વના પ્રશ્નો છે અને ખાસ તો આપના ધારાસભ્ય કેટલા સક્રિય રીતના આ બાબતને લઈને આપના પ્રશ્નો પર ઉજાગર કરી રહ્યા છે અથવા તો એનો અવાજ ઉઠાવી રહ્યા છે? અમારા ધારાસભ્ય શ્રી દ્વારા મને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી.
એકાદ મહિના પહેલાં ગ્રાન્ટ ફાળવી હતી પણ હજુ કોઈ કામ થયું નથી. વર્ષોથી અમારી એની સમસ્યા છે, રોડ રસ્તા ગટર પાણીની બરાબર અને બ્લોક નખાતા નહીં. સરવણ એરિયામાં બ્લોક નાખવામાં આવેલા છે, અમારા દલિત વિસ્તારનું કામ બિલકુલ કરવામાં આવતું નહીં અને તંત્ર દ્વારા દરેક પ્રકારે અમને હેરાનગતિ કરવામાં આવે. સરકાર તો એવું કહે છે કે અમે કોઈ ભેદભાવ નથી રાખતા અને તમામનો વિકાસ કરી રહ્યા છે. ગાંધીનગરને તો અમદાવાદને કલોલને તો ગાંધીનગરને અમદાવાદ જેવું બનાવી રહ્યા છે. ના સાહેબ, એવું નથી. આમાં શું છે કે વિધાનસભાના અમારા ધારાસભ્ય છે ને, જે એ કોંગ્રેસના છે બળદેવજી ઠાકોર બરાબર, ઉપર લોકસભામાં સાંસદ અમિતભાઈ છે બરાબર. હવે આમાં પક્ષના લીધે અમારું કોઈ કામ થતું નહીં. મોંઘવારી કેવી નડે છે? બહુ જ ભયંકર. રાત દાડો ગમે એટલી મજૂરી કરીએ પૂરું જ ના થાય બરાબર. તેલના ડબ્બાના, ગેસના બાટલાના બધી એટલી બધી મોંઘવારી છે ને તો કોઈ ના પૂછો વાત. શાકભાજીનો એટલો ભાવ, તેલના ડબ્બાનો એટલો ભાવ, ઘરમાં એક વ્યક્તિ કમાર હોય તો પૂરું થાય નહીં. બૈરાન છોકરાને ભણવાનું મજૂરી કરવાની, ગમે તે કરો પણ મોંઘવારી ઓછી કરાવો. અમારું બધાનું એ કહેવું. વારંવાર લોકો તો મત તો એમને આપે છે, કેમ આપે? અમારે બધા વખત એવું જ હોય કે તમને લાવીએ તો સારું કામ કરો, તો તમે પાછા આવ્યા ને નીકળો, પછી આ ઊભા થઈ જાય, આવી જાય અમને લાવો અમે આ કામ કરીશું એટલે એમને લાવીએ એટલે એ જતા રહે. એટલે અમારે તો દર વખત બધાને વાટ જ જોવાના કે હવે અમને લાવીએ, એવી તો હું સાબુતી કે હવે તમને લાવીને અમારું કામ કરશો, એવી તમે એમને વોટ આલીએ. પેલા એ કહો ધારાસભ્ય નથી કરતા કે સરકાર જે ચૂંટાઈ છે એ બધા જો અમે એક ને સામાન્ય માણસ છીએ, અમે કોઈ ધારાસભ્યને ઘેર જવાના નહીં. ચૂંટાઈને આવ્યા હોય એ તો વળી કદી આવે નહીં જોવાનું. ચૂંટાઈને જાય પછી એકવાર આવીને બધાને બતાવી જાય કે મને લાવજો પગે લાગે, અને પછી તો અમારે એમને રોજ પગે લાગવા જવાનું કે હવે ભાઈ આજ પાણી આવ્યું, આજ આટલા વર્ષો સુધી અમારા ગટરનું પાણી આવતું, આટલા હજુ પાણીના લોચા. હા જુઓ તમારી નજર આગળ દેખાય ભાઈ આ ચોક જુઓ. હવે કોઈનો આવો ચોક આટલી બધી ગાયોનો જેટલાય પબ્લિકને મારી નાખી ગાયો એ કોઈ કશું જ કરતું નહીં. એટલે નાના જે શહેરો હોય છે એના જે કોમન પ્રશ્નો છે એ કોમન પ્રશ્નો અહીંયા પણ હજી પણ જીવિત છે. જરૂરથી કેન્દ્રીય ગૃહમંત્રીનું લોકસભા ક્ષેત્ર હોય કે પછી ગાંધીનગરથી નજીકનું કે અમદાવાદથી નજીકનું સેન્ટર હોવા છતાં પણ નગરપાલિકા વિસ્તાર જે પ્રકારે વિકાસના કામો વિસ્તારોની અંદર થવા જોઈએ એ પ્રકારના ના થયા હોવાની બાબત, તેમજ મોંઘવારી અને ખાસ તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેનો આક્રોશ છે એ અહીંયા પણ યથાવત છે. કલોલમાં ફરતા ફરતા બે મુદ્દા સામે આવ્યા. એક તો અહીં અનેક વિસ્તારોમાં લોકો વિકાસથી વંચિત છે, તો બીજી તરફ પક્ષાપક્ષીની રાજનીતિ થઈ રહી છે અને જનતા પીસાઈ રહી છે. કલોલના મતદાતાઓનો મત જાણતા રહીશું. જો કે પહેલા લઈએ એક વિરામ. બ્રેક બાદ ઇલેક્શન યાત્રામાં આપનું સ્વાગત છે. કલોલના વધુ મતદાતાઓને મળીશું અને જાણીશું એમનો નિર્ભીક મત. કલોલના લોકોની સમસ્યાઓ અને મુદ્દાઓ જાણ્યા બાદ અમારી ઇલેક્શન યાત્રા આગળ વધી. ગાંધીનગર તરફ આવતા અમે પાનસર પહોંચ્યા. બપોરનો સમય હોવાથી ગામમાં તો લોકો ન મળ્યા, પરંતુ પાદરે બસ સ્ટેન્ડ પાસે કેટલાક લોકો મળી ગયા. તો અત્યારે હાલ કલોલ વિધાનસભા વિસ્તારનું પાનસર ગામ ખૂબ મોટું ગામ છે. લગભગ 8,000 કરતાં પણ વધારે વોટર છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ગામમાં કેટલાક કામ અર્થે આવી ચૂકેલા છે છેલ્લા કેટલાક સમયગાળામાં. સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. સૌપ્રથમ તો પૂર્વ સરપંચ છો આપ? હા. કેટલો આપ, ચાહે આપના સમયગાળાની વાત નથી કરતો, ઓલ ઓવર જનરલાઇઝ કરવાની વાત કરું છું, કેટલો બદલાયો છે આપનો વિસ્તાર છેલ્લા 5-1 વર્ષની? સરકાર એમની મેળે કરતા રહેશે અને માનનીય સાંસદ સાહેબ અને ગૃહપ્રધાન સાહેબે અહીંયા 2 વાર 6 મહિનામાં 2 વાર વિઝિટ કરી. એક તો બ્રિજ માટે અને આ પાછળ જોઈ રહ્યા છે રિનોવેશન જે તલાવ થઈ રહ્યું છે એ પોતે અહીંયા એમનું ખાતમુહૂર્ત માટે 2 વાર 6 મહિનામાં આ ગામમાં આવી ગયા છે. ધારાસભ્ય કેટલા એક્ટિવ? ધારાસભ્ય પોતાના કામ મત વિસ્તાર છે ને, મત વિસ્તારમાં જે કાર્યો આવતા હોય ને એની સભાનું જતા હોય તો એ સાંભળતા હોય. આપ શું કરો છો? રિક્ષા ચલાવે. જનરલ અહીંયા લોકો શું કંઈ કરે છે? કામ ધંધો, ખેતી સિવાય બીજા બધા કામો સાથે શું? ખેતી, રિક્ષા, કોઈ ઓટો ડ્રાઈવર, કોઈ જીઆઈડીસીમાં નોકરી પણ જાય છે. અને સારા રોડ ને એવું મળી રહે, આમ માણસને રોડની સુવિધા, લાઇટ, પાણીની સુવિધા મળી રહે, આમ માણસનું એવું ઈચ્છું છે. કલોલ તાલુકામાં અનેક એવા ગામડા છે જેને એનઆરઆઈ ગામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવા જ એક ગામ નારદીપુર ખાતે અમારી ટીમ પહોંચી અને સ્થાનિકો સાથે વિદેશ જવાના ટ્રેન્ડ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. કલોલ તાલુકાના જે ગાંધીનગર તરફના ગામો આવે છે એ ગામો એનઆરઆઈ જે વિસ્તાર છે એ વિસ્તારના તમામ ગામો છે. લગભગ 7 થી 8 ગામો એવા છે કે જ્યાં આના ખૂબ બધા પરિવાર જે છે એ અન્ય દેશની અંદર જઈને શિફ્ટ થયા છે. એ પૈકીનું નારદીપુર ગામ અત્યારે હાલ અમે પહોંચ્યા છીએ. સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કયા મહત્વના મુદ્દાઓ છે અથવા તો અહીંયાથી લોકો
શા માટે બહાર જઈ રહ્યા છે? સૌપ્રથમ તો આપને એ પૂછવા માંગીશ કે આટલું સરસ ગામ કેવી રીતના બની શકે? સરસ ગામ સરપંચના સહયોગથી અને ગ્રામ લોકોના સહયોગથી જ આ સરસ ગામ થઈ શકે. એમાં જે વિકાસના કામ હોય, પબ્લિકના સહયોગ, સરપંચની ગ્રાન્ટો વગેરે ચૂંટેલા પદાધિકારીઓની ગ્રાન્ટોથી જ આ બધું શક્ય થઈ શકે. વિકાસ માટે આપના ધારાસભ્યનું યોગદાન શું રહે? ધારાસભ્યનું યોગદાન તો સારું છે, પણ એક પડતર પ્રશ્ન પડી રહ્યો છે સામૂહિક આરોગ્યનો. તો તમારા લીધે કે ધારાસભ્ય, સાંસદ સભ્ય આના દવાખાનાની અંદર એમડી ગાયનેક ડૉક્ટરની કાયમિક નિમણૂક કરીને એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ એક પડતર પ્રશ્ન છે, તો આપના દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાય એ યોગ્ય કોશિશ કરો. તો અહીંયા એક વસ્તુ ખાસ જોવા મળી છે કે લોકોનો વિદેશ જવાનો ક્રેઝ ખૂબ હોય છે. દાદા, તમને જ પૂછેલું, કેમ જાય છે? એનું કારણ એક જમીનના ટુકડા થયા છે. પહેલાં જમીન જે દાદા વખતે 15 વીઘા 20 વીઘા જમીન હોય, હવે 2-3 છોકરા થતા એમાં ટૂંકી જમીન થતી હોય, એટલે હવે કમાવડા એટલે વિદેશમાં જતા રહે છે. કોઈ મને એક સ્ટુડન્ટ જે કહેવાય ને, વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પણ આગળ જઈ શકે ને એના માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા કે અમેરિકા અભ્યાસ માટે વધારે જતા હોય છે. અભ્યાસ માટે જ્યાં પછી ત્યાં એમને એવું લાગે કે સ્થાયી થવાનું કારણ એક જ ત્યાં જો, એના કરતાં હવે સ્થાયી થઈ જઈએ તો કોઈ PR થઈ જાય, કોઈ કાયદેસર થઈ જાય, અને એના કારણે બધું સારું છે એમ. તો એમાં તો આ હમણાં થોડા સમય પહેલાં ડીંગુચાવાળી ઘટના બની હતી, એવી ઘટનાઓ પણ ખૂબ બનતી હોય છે ને? અને એવું બન્યા કરે, થોડી ઘટનાઓ બનતી હોય છે, વાત સાચી તમારી, પણ એ ઇલીગલ જતા હોય તો થાય, થોડું તકલીફ પડે. એવું લાગે છે કે સરકારે જ અહીંયા ક્યાંક એવું કંઈક કરે કે જેના કારણે લોકોએ વિદેશ જ ના જવું પડે? સરકાર સારા પગલાં લે તો સારામાં સારું, સારી યુનિવર્સિટીઓ આના બધું થતું હોય અને છોકરા જો અહીંયા ભણવાનું એમને સેટ થતું હોય તો સારામાં સારું જ છે ને. આ ક્રેઝ માટે એક વસ્તુ એ પણ જવાબદાર ગણી શકાય કે પેલું સગાઈના અને લગ્નના પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. વિદેશ ગયા હોય તો જલ્દી તમે જે જાહેરમાં કહેવાની વાત કરો એ તો દરેકના સમાજની વાત ચાલી છે. દરેક સમાજમાં આ પ્રશ્ન ખરો. આવું સાંભળ્યું છે એટલા માટે. દરેક સમાજમાં આ પ્રશ્ન ખરો તમારે કે હવે લેડી છોકરો કેવું હોય કે બહાર હોય તો સારું, બહાર હોય તો એના કારણે બી જવું પડતું હોય છે એમ. કાકા, એ પ્રશ્ન ખરો કે એના કારણે વિદેશ જવું પડે? વિદેશ જવાનું કારણ એક નોકરી મળતી નથી. બરાબર? હા, એના માટે વિદેશ જવું પડતું હોય. નોકરી પણ મળે અને છોકરી પણ. હા, બસ બંનેના કારણે. કંઈ અમેરિકા જેવું બહાર જોયું એનું કેમ જતા હોય કે ના છૂટકે જ જવું પડતું હોય છે. કે હોય પૈસા નોકરી મળે નહીં. હવે મારે લોકો આગળ કહેવાયું ને કે હું હાલ ચોખટ કરું, કારણ કે એના હિસાબે અમારે જે અમારી પબ્લિક બધી જાય છે એનું કારણ આવ્યું એક જ છે કે નોકરીનો સવાલ, કે નોકરી મળતી નહીં. ગમે છોકરા હોય, મારે છોકરાની વાત કરું તો મારો BSc છોકરો MSc માટે એડમિશન જો 55% છોકરો અનામત વાળા મળતું હોય અને મારો છોકરો 65% હોય તો ના મળે તો પછી વિદેશ મોકલવો પડે. એટલે અનામતના કારણે પણ જવું પડે? હા, જવું પડે છે. વિસ્તારનો વિકાસ અથવા ખાસ તો ગામનો વિકાસ, આ બંને પરિબળો મહત્વના છે. પરંતુ એક અહીંયાથી એક બાબત ખાસ સામે આવી રહી છે, ચાહે અનામત સિસ્ટમ છે એને લઈને લોકોનો આક્રોશની વાત હોય કે પછી જે પ્રકારે અહીંયાથી લોકો વિદેશ જવા માટે મજબૂર થઈ રહ્યા છે, કારણ કે ચાહે નોકરીની વાત હોય કે પછી છોકરીની વાત હોય, એ બંને પરિબળો પણ વિદેશ જવા માટે મહત્વના પુરવાર બનતા હોય છે. લોકોના મુદ્દાઓ, સમસ્યાઓ અનેક છે, તેમ છતાં અનેક વિસ્તારોમાં અને ગામડાઓમાં વિકાસ થયો હોવાનું સામે આવ્યું છે. તો સાથે સાથે નોકરી અને છોકરી માટે તાલુકાના યુવાનો વિદેશ જવાનું પસંદ કરતા હોવાનું પણ સામે આવ્યું. ખાખરિયા અને રાષ્ટ્રીય થપ્પો એમ બે અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલ કલોલ વિધાનસભા બેઠકમાં એક નગરપાલિકા અને 51 ગામડાઓનો સમાવેશ થાય છે. અન્ય વિધાનસભાઓના પ્રમાણમાં અહીંયાના ધારાસભ્ય સામે ઓછો આક્રોશ જોવા મળી રહ્યો હોવા છતાં પણ અહીંયા વિદેશ ગમન, યુવાઓના પ્રશ્ન તેમજ નગરપાલિકાના પ્રશ્નો હજી પણ યથાવત છે. આવતીકાલે વધુ એક વિધાનસભા બેઠક સાથે ઇલેક્શન યાત્રામાં મળીશું. જોતા રહો VTV.